હલો મિત્રો, નમસ્તે। અમે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તમારો આગળના વિડીયોમાં બહુ પ્રેમ મળેલો છે અને આવો નવો પ્રેમ અમને કરતા રહેજો। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચાલો આજે આપણે જવાના છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા। આપણે ભગવાન સ્વામિનારાયણ વિશે જાણશું થોડું। સ્વામિનારાયણ ભગવાન કોણ હતા, તેમનો જન્મ ક્યાં થયો હતો, તેમના માતા પિતા કોણ હતા અને તેનું નામ શું હતું। સાથે સાથે મંદિર વિશે પણ તમને જણાવતા જઈશું। તો વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ નહીં કરતા મિત્રો। આ છે મિત્રો મહુવા સોમનાથ નેશનલ હાઈવે, જે લાઇટોથી ઝગમગારા મારતો એકદમ અદ્ભુત અને સુંદર દેખાય છે। આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જે ઝગમગારા મારતું તમને લાઇટિંગથી દેખાય છે। સરસ મજાનું લાઇટિંગ છે। આ છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું પાર્કિંગની બાજુમાં જ ગેટ આવેલો છે અને ગેટની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું બોર્ડ મારેલ છે। આ ગેટમાંથી આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર જઈશું। અંદર આવતા તમે જોઈ શકો છો કે ભૂલકા હિંચકામાં ઝૂલીને આનંદ માણી રહ્યા છે। આ આપણે રાતનું શૂટિંગ લીધેલું છે અને દિવસનું શૂટિંગ પણ લઈશું। તો કાલે સવારે તમને દિવસનું શૂટિંગ પણ બતાવશું। અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગાર્ડનિંગ છે અને ભૂલકાઓ આમથી આમ દોડે છે અને આનંદ માણે છે। અત્યારે વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અમે શૂટિંગ કરેલું છે મિત્રો। અદ્ભુત લાઇટિંગ કરેલું છે ગાર્ડનિંગમાં પણ, અને અલગ અલગ શેપ આપેલો છે ગાર્ડનિંગમાં અને કટિંગ અને સરસ બનાવેલું છે। તો આગળ તમને આપણે ગાર્ડનિંગ ઉપરથી પણ નજારો દેખાડશું, જે તમને દિવસનો નજારો કેવો લાગે એ પણ બતાવશું। અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દિવસમાં કેવું છે અને રાતમાં કેવું ઝગમગારા મારે છે એ બંને તમને બતાવશું આપણે। તો ચાલો આપણે આગળ જઈએ। અને આ છે પાણીના ફુવારા, જે બાળકોને બહુ જ ગમે છે। પાણીના ફુવારાની એકદમ સામે તે મંદિરની બે સીડીઓ આવેલી છે અને સામું મંદિર તમને દેખાય છે। સુંદર મજાનું લાઇટિંગ દેખાય છે। સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને સુંદર ને અદ્ભુત ન હોય એવું તો બને જ નહીં। તો મિત્ર, ઉગતા સવારની સાથે જ આપણે સ્વામિનારાયણ ભગવાનનું શૂટિંગ કરવા આવી ગયા છીએ। ઉગતા સૂરજને તમે જોઈ શકો છો કે જાણે આકાશમાં પીળી ચાદર ઓઢી હોય તેવું લાગે છે। તો ચાલો આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે પણ થોડુંક જાણીએ। સ્વામિનારાયણ ભગવાનનો જન્મ વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમને થયો હતો। તે પુષ્પ નક્ષત્રમાં જન્મ્યા હતા। તો અયોધ્યા પાસે છપૈયા ગામમાં તેમનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમાવતી હતું। પ્રેમાવતી અને હરિપ્રસાદને ત્યાં પુત્રનો જન્મ થયો, તેમનું નામ ઘનશ્યામ રાખવામાં આવ્યું હતું। ઘનશ્યામ નાનપણથી જ ખૂબ હોશિયાર અને તેજસ્વી હતો। ઘનશ્યામે 9 વર્ષની ઉંમરમાં જ રામાયણ ગ્રંથ, ઉપનિષદ એવા વેદોનો અભ્યાસ કરી લીધો હતો અને તે કંઠસ્થ કરી લીધા હતા। તમે જોઈ શકો છો કે સરસ મજાનો કળશ દેખાય છે અને મંદિરની આજુબાજુના સ્વામિનારાયણ ભગવાનનું બિલ્ડિંગ સરસ મજાનું દેખાય છે। આ સ્વામિનારાયણ ભગવાનની ઉપરનો ભાગ છે, તમે સરસ મજાનો દેખાય છે। ઘનશ્યામ માતા પિતાના મૃત્યુ પછી 11 વર્ષની ઉંમરે તે ભારત ભ્રમણ કરવાની યાત્રાએ નીકળી પડ્યો। ઘનશ્યામ નાનપણથી જ ખૂબ સત્સંગી અને જ્ઞાની હતો। તે ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખ્યા અને ભારત ભ્રમણ કરતા કેટલાય યોગી મુનિ સાધુઓ સાથે સત્સંગ કરતા હતા। આ છે મિત્રો 3 નંબરનો ગેટ અને બાજુમાં છે બાળકોની રાઇડ્સ, જે નાના ભૂલકાઓને બહુ જ ગમે છે અને ભૂલકાઓ ફૂલ અહીં આનંદ માણે છે। તમે જોઈ શકો છો કે હિંચકા છે, લસરપટ્ટી છે, ઉચક નીચક છે
અને 4 બતક છે, જેમાં નાના બાળકો બેસીને રાઉન્ડ રાઉન્ડ ફરે છે. તેમની પાછળ એક નાનું બતક સ્પ્રિંગવાળું છે, જેમાં બાળકો ઊંચા નીચા થાય છે, અને એમની પાછળ એક ધૂમ ટાઈપની બાઇક છે. આ સરસ મજાનું ગાર્ડનિંગ કરેલું છે. મંદિરની ચારે બાજુ સરસ મજાનું ગાર્ડનિંગ અને પીળા ફૂલો છે. ગાર્ડનમાં સરસ મજાના પીળા કલરના ફૂલો દેખાય છે, અને છેલ્લે લાસ્ટ લગી આખા મંદિરમાં ગોળ ફરતું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે. ગાર્ડનમાં જુઓ તો તમને હાર શેપનો રાઉન્ડ શેપમાં દેખાશે, જે નીચેથી નહીં દેખાય. જ્યારે ઉપર જઈશું આપણે ત્યારે ઉપરથી નજારો દેખાડશું. અને ગાર્ડનમાં ગોળ ફરતે અમુક જગ્યાએ બેન્ચીસો રાખી છે, જે પબ્લિકને બેસવા માટેની છે. આ કુંભ આકાર બનાવેલો છે ગાર્ડનિંગ શેપમાં, અને ગોળ ફરતે રાઉન્ડ શેપ બનાવવામાં આવ્યો છે. આ બેન્ચીસ છે જો બેસવા માટેની, અને સામું દેખાય તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અદ્ભુત અને સુંદર દેખાય છે. સામે જુઓ તો નેશનલ હાઈવે દેખાય છે, જે મહુવા સોમનાથ નેશનલ હાઈવે છે. જે રાતમાં તમે એનો નજારો જોયો તો એ પણ અદ્ભુત અને સરસ મજાનો લાગે છે. સરસ મજાની બેન્ચીસો છે મંદિરના સ્ટેપ આગળ, અને આગળ તમે જોઈ શકો કે સરસ મજાના ફુવારા છે, જે રાતમાં જોયા હતા. અને મંદિરની બંને સાઈડ પનહારિકા છે, એ સાઈડ ફૂલ લઈને પનહારિકા છે, અને બંને સ્ટેપની વચ્ચે એક રૂમ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાનની અલગ અલગ મૂર્તિઓ છે, અને ત્યાં બહુ સરસ મજાના દ્રશ્યો પણ છે. આનું નામ છે નીલકંઠ વર્ણિ. અહીંયા આપણે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે જીવન ચરિત્ર ઉપર છે ત્યાં એન્ટર થશું. તમે જોઈ શકો છો કે આ શિલ્પની અદ્ભુત શિલ્પી છે, જે સ્તંભ ઉપર દર્શાવેલી છે. સરસ મજાનો કલર અને ડિઝાઇન, અને સ્તંભ ઉપર તો નકશી સરસ મજાની છે જ, પણ સીલિંગ ઉપર પણ ભગવાન સ્વામિનારાયણના ચિત્રો અને સરસ મજાની નકશી બનાવેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર ઉપર સરસ મજાના દિવાલમાં પોસ્ટર લગાવેલા છે, જે તમે જોઈ શકો છો. એકદમ અદ્ભુત નગરી હોય એવું લાગે છે. જે તમે આગળ અલગ અલગ સ્વામી સત્સંગ કરતા હોય, જે ભક્તોને સમજાવતા હોય, હરિભક્તોના ફોટા, એવું બધું અહીં લગાવવામાં આવેલું છે. આ ગણાતિકા સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન બંનેની મુલાકાત થઈ ત્યારનું દ્રશ્ય છે. એમની નીચે એક સરસ મજાનો લેખ પણ લખેલો છે. આ સ્વામિનારાયણ ભગવાન તેમના હરિભક્તોને સમજાવે છે, એમનું પણ સરસ મજાનું ચિત્ર બનાવેલું છે, જે તમે જોવો છો. એ સરસ મજાના ચિત્રો સામે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો થઈ ગયા હોય તેમની મૂર્તિઓ છે, જે તમે આગળ બતાવીશ અને જોઈ શકશો. અત્યારે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર ઉપરના દ્રશ્યો તમે જોવો છો, અને આગળ નીલકંઠ વર્ણિ સ્વામીની મૂર્તિ તમને જોવા મળશે. આ છે નીલકંઠ વર્ણિ સ્વામી, જે સ્વામિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખાય છે, અને પાછળ છે બધા હરિભક્તોની મૂર્તિઓ. આ છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની મૂર્તિ છે. પછીની મૂર્તિ છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની મૂર્તિ છે, જે એકદમ અદ્ભુત અને સુંદર દેખાય છે, જે હસતો ચહેરો હોય એવું લાગે છે. પછી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે, જે એ પણ એકદમ અદ્ભુત અને સુંદર દેખાય છે. પછી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખજી મહારાજની મૂર્તિ છે, અને છેલ્લી છે મહંત સ્વામીજીની મૂર્તિ છે, જે સરસ મજાની લાગે છે. આ નીલકંઠ વર્ણ સ્વામીની મૂર્તિ છે. બધા હરિભક્તોની ઉપર મંદિરની નકશી પણ એકદમ અદ્ભુત અને સરસ મજાની લાગે છે. જાણે બધા એક રથમાં બેઠા હોય ને રથ ચાલતો હોય તેવો નજારો લાગે છે, અને એમાં સુંદર મજાનું લાઇટિંગ, એકદમ અદ્ભુત અને સરસ નજારો છે. ઓ મિત્રો, ક્યાંય તમને જોવા નહીં મળે. આપણે નીલકંઠ વર્ણ સ્વામીના દર્શન કરીને હવે આપણે ઉપર જઈએ છીએ. ઉપર સ્ટેપ ચડી અને આગળ બીજા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. તો આપણે સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રસંગ એવો છે. એક દિવસ નીલકંઠ વર્ણ સ્વામી મુલાકાત રામાનંદ સ્વામીના શિષ્ય ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક મુક્તાનંદ સ્વામી સાથે થઈ.
તે મુક્તાનંદ સ્વામીને મળીને ઘણે તેને આનંદ થયો. આ તમે જોઈ શકો છો કે ઉપરથી આપણે જે ગાર્ડનિંગ દેખાડ્યું હતું તે તમને હાર આકારનું દેખાય છે ને વચ્ચે કુંભ છે અને પનહારિકા દેખાય છે અને સરસ મજાનો હાઈવેનો સીન દેખાય છે. અને સામેના બિલ્ડિંગમાં સત્સંગ થાય છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાનના પુસ્તકો મળે છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાનની માળા મળે છે અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનને જે થાળ ધરાવો હોય તે મળે છે. આ જમણી સાઈડનું ગાર્ડનિંગ છે અને સાથે પનહારિકા છે, વચ્ચે કુંભ છે અને હાર શેપમાં ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે જે એકદમ સરસ મજાનું દેખાય છે. આ સ્વામિનારાયણ ભગવાનની જમણી સાઈડનું મંદિરનું શૂટિંગ છે જે કુંભ આકારનું અને ડુંગરા આકારનું છે, જે રાઉન્ડ શેપમાં પણ એક કુંભ મેગેલો છે અને આગળ પણ એક કુંભ છે અને સામેની સાઈડ મહુવાનો અંદર સિટીનો હાઈવે છે. તો ચાલો હવે આપણે જઈએ સ્વામિનારાયણ મંદિરના અંદર. જે પહેલાં આ સ્તંભ દેખાય છે તે સ્તંભમાં એકદમ સરસ મજાની યુનિક નકશી બનાવવામાં આવી છે, જે કે મોર ચિતરેલા છે, અલગ અલગ જાતની ચિત્રકામ કરેલું છે. નકશીમાં તો સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું શું કહેવું, પહેલેથી જ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં એક નંબરની નકશીઓ બનાવવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાનના કોઈ પણ મંદિર હોય અને નકશી સારી ન હોય એવું કોઈ દિવસ બને જ નહીં. અને બાળકોને પણ ખૂબ જોવામાં આનંદ થાય છે અને બાળકો ત્યાં અહીંયા દૂર દૂરથી રમવા માટે આવે છે. તમે જોઈ શકો કે સ્વામિનારાયણ ભગવાનના ઉપરના મુંગટ અને કળશ અને એકદમ સરસ અને અદ્ભુત દેખાય છે. હવે આગળ જઈએ આપણે, જે રામ ભક્ત હનુમાનજી મહારાજનું મંદિર છે અને સામે ગણપતિ દાદાનું મંદિર છે અને એમની બેની વચ્ચે એક સરસ મજાની ઘંટી લગાવેલી છે જે સીધું સ્વામિનારાયણ મંદિરના દરવાજાની સામે જ છે. આ તમે મોરનું નકશીકામ જોઈ શકો છો, એકદમ સુંદર અને અદ્ભુત દેખાય છે. આગળ હરિભક્તો અને ભક્તજનો દર્શન કરવા જઈ રહ્યા છે, તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. આ છે ગણપતિ દાદાની મૂર્તિ જે એકદમ મનમોહિત કરતી એવી અદ્ભુત અને સુંદર છે. તેમની ઉપર સરસ મજાનું ફ્રેમિંગ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની ઉપરની સાઈડ શિવ અને શક્તિ છે અને સરસ મજાની મૂર્તિનો શેપ બનાવેલો છે અને સરસ મજાનો મુકુટ પણ બનાવેલો છે ગણપતિ દાદાનો અને ઘરેણાથી સુશોભિત ગણપતિ દાદા. તો ચાલો આપણે જઈએ રામ ભક્ત હનુમાનજીને મળવા. તો બોલો જય શ્રી રામ. આ છે રામ ભક્ત હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તેમની ઉપર રામ, લક્ષ્મણ અને જાનકી છે. સેમ ગણપતિ દાદાની જેમ અહીંયા પણ સરસ મજાનું ફ્રેમિંગ કરેલું છે અને હનુમાન દાદાના અલગ અલગ ચિત્રો બનાવેલા છે. આ સ્તંભો જુઓ અને સ્તંભમાં અલગ અલગ નકશીકામ જુઓ, જે સ્વામિનારાયણ ભગવાનની કોતરણી કામ કરાવેલી છે. અમુક હરિભક્તોની મૂર્તિઓ છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરમાં. તો આ છે ઘનશ્યામ મહારાજની મૂર્તિ, જે સામા દર્શન થઈ શકે છે તમને, જે ઘનશ્યામજી મહારાજ છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ એકદમ સરસ ને અદ્ભુત છે. સામે છે સ્વામિનારાયણ ભગવાનનું ચિત્ર જે તમે જોઈ શકો છો. અદિતાનંદ સ્વામીની મૂર્તિ અને સહજાનંદ સ્વામીની મૂર્તિ જે એકદમ સરસ અને મજાની લાગે છે, જાણે સાક્ષાત સામે ઊભો હોય એવું તમને પ્રતીત થાય છે. નીલકંઠ વર્ણ સ્વામી મુક્તાનંદ સ્વામીને મળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના ગુરુ રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમના ગુરુ બહારગામ યાત્રાએ ગયા હોવાથી એમણે કીધું આશ્રમમાં થોડા દિવસ રાહ જોવો. આ છે ભગતજી મહારાજની મૂર્તિ. પછી નીલકંઠ વર્ણ સ્વામી તેમની રાહ જોવા લાગ્યા અને 7 દિવસ પછી તેમણે મુક્તાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી સાથે મુલાકાત કરીને તે અતિ પ્રસન્ન થયા અને પછી રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને તેમને સંન્યાસીની દીક્ષા આપી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને દીક્ષા લીધી
તો બોલો જય સ્વામિનારાયણ ભગવાન કી જય। આ છે સ્વામિનારાયણ ભગવાનની પાછળનું ગાર્ડનિંગ, જે એકદમ સરસ મજાનું દેખાય છે। પાછળ નાળિયેરીઓ છે અને સરસ બિલ્ડિંગ છે, હરિભક્તોને રહેવા માટેના બિલ્ડિંગ છે અને બીજા કોઈ બહારના અતિથિ આવે એમને ઉતારવા માટેની વ્યવસ્થા છે। આ અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો જોઈ શકો છો સરસ મજાની નાળિયેરીઓ છે અને ગાર્ડનિંગ સરસ મજાનું છે। આખા ગાર્ડનિંગ કુંભ આકારનું છે અને સામે એક આશ્રમ છે જે તમને એમનું નામ દેખાડીએ છીએ। એ પ્રમુખ આશ્રમ તરીકે જાણીતો છે। ત્યાં હરિભક્તો સત્સંગ કરે છે અને સ્વામિનારાયણની વાર્તાઓ કરે છે। અને આ છે સ્વામિનારાયણ મંદિરનો પાછળનો ભાગ, જ્યાં બધા ચિત્રો હરિભક્તોના, રાધા કૃષ્ણના, શ્રી રામના, ઇન્દ્રદેવના, સીતાજીના, એમ અલગ અલગ બધા સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામીના એમ મહંતોના બધાના ચિત્રો છે। આ રામ અને સીતા। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। નવા વિડીયોમાં લાવીને આપણે ફરી મળીશું। જય હિન્દ।